નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગરના સિત્રા વિસ્તારના ખોડિયાર ચોક મફતનગરમાં પિતા પુત્ર ઉપર કરવામાં આવ્યો હુમલો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સિત્રા બેંક કોલોની ખાતે રહેતા રાજુભાઈ હીરાભાઈ ચોંસલા સિત્રા વિસ્તારના ખોડિયાર ચોક મફતનગર વિસ્તારમાં દૂધ લેવા માટે ગયા હોય ત્યાં તેમના મિત્ર સાથે ઊભા હતા. તે સમયે ટકી નામનો વ્યક્તિ સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો અને તેમની સાથે બોલાચાલી થયું. ત્યારે રાજુભાઈ તથા તેમના પિતા હીરાભાઈ કરમણભાઈ ચોંસલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે 6 થી 7 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે 108 દ્વારા સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવની જાણ બોરતળાવ પોલીસને થતાં બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિએ જણાવ્યું હતું કે સામેના લોકો દ્વારા તે વિસ્તારમાં ગેરપ્રવૃત્તિ કરવામાં આવતી હોય અને અવારનવાર લોકો સાથે માથાકૂટ કરતા હોય તેવું જણાવવામાં આવ્યું હતું. જ્યારે જોવાનું રહ્યું કે કેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ કિરણ ચૌહાણ, ભાવનગર. ઓકે, પહેલા તમારું નામ મોટાભાઈ. મારું નામ રાજુભાઈ હીરાભાઈ ચોંસલા. રાજુભાઈ, ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? હું ચિત્રા બેંક કોલોનીમાં રહું છું અને દૂધના ગ્રાહક ભરતો હતો. ત્યાંથી ખોડિયાર ચોકમાં નીકળ્યો ગ્રાહક ભરતો અને ત્યાં હું એક ભાઈબંધ સાથે ઊભો હતો. ત્યાં બ્લેક સ્કોર્પિયો લઈને ટકી નામનો છોકરો છે આવ્યો મારી પાસે અને ફૂલ દારૂ પીધેલો હતો અને જેમ ફામ મને ગાળું દેવા માંડ્યો અને મેં એને ટોક્યો કે આમ બધું ન કર. તો એને સીધે ગાડીમાંથી ઉતરીને મારી પર 2-3 ઘા કરી લીધા. પછી આમાં અમે થોડી ઘણી ઝપાઝપી થઈ તો એના પપ્પા અને 4-5 જણ બીજા આવ્યા અને એ બધા ધારિયા કુવાડીને પાઇપલાઇન સીધા મારી પર તૂટી પડ્યા. પછી મારા પપ્પા એકનું જયંતિભાઈ પોતે અને એના છોકરાનું નામ એકનું ટકી, એક નામ નિલેશ, એક રવિ બાડો, એક રોહિત બાવાજી છે અને એક ખસ્યા મહેન્દ્ર છે. એટલાને ઓળખું છું અને બીજા 3-4 જણ હતા એની સાથે જ તે કાંઈ પણ જોઈએ કર્યા વગર તૂટી જ પડ્યા અમારા બાપ દીકરા ઉપર. મારા પપ્પાને બહુ વધારે પડતી ઈજા કરી છે. એના હાથ ભાંગી નાખ્યો છે, પગ ભાંગી નાખ્યો છે. મોટી ઉંમરના છે તો એને કાંઈ જોયું કર્યું કાંઈ નહીં. અને આ એરિયામાં એ કે અમે ડોન છીએ, અહીંયા કોઈ અમારે કોઈ કાંઈ કરી ન એટલે કે પોલીસવાળા આવે તો એ વ્યા જાય એક સાઈડમાં. અહીંયા કોઈનું ન હાલે. અહીંયા જુગારનો દંડો અમે હાંકીએ છીએ, હવાલા કબાડા અમે કરવી છીએ અને કાંઈ કોઈ અમારું કાંઈ ઉખાડી ન શકે. અને દારૂનો મોટા પાયે ધંધો ચાલુ કરે છે. એ પોતે પીવે છે અને ધંધો મોટા પાયે કરે છે. કઈ જગ્યાએ વિસ્તારમાં કાલે છે? એ ખોડિયાર ચોકમાં જ તે અને ખોડિયારમાં મંદિરના સંચાલક જ ઈવડાવી છે, બરાબર. અને એ ત્યાં બાજુમાં જ રહે છે બધા.